ધોવાઈ ગયા મામા ઝીંગા. હા ધોવાઈ ગયા. ઇબ્રાહિમ મામા બનાવે છે બિરયાની ઝીંગા વાળી. તો મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. આપણે સલાહ આવ્યા છે ઓળખો બીજો લેવા. હવે ઓળખો લઈને નીકળાય આપણે. આપણો સફર ત્યાંથી થાય છે શરૂ. ચાલો નીકળી હવે સલાહ. હા જલસ ચાલ ચાલુ હે. અહીંયા પડ્યો છે વાં. મિત્રો અહીંયા ઘણા બધા વાણ પડ્યા છે. આપણે નીકળી ગયા સલાયાથી મીઠાપુર રનિંગમાં. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ફૂલ મજા આવવાની છે સલાયાથી મીઠાપુર રનિંગ. મોટા મોટા વાણ પડ્યા છે અહીંયા. મિત્રો આપણો જે ઓળખો જેવા આપણે જે વિડીયો બનાવી એ ઓળખો આપણો વધારે હાલતો નથી. આ ઓળખો લીધો ને જે ભાઈ આગળ એ ભાઈનું કહેવાનું એમ છે કે આ છોટા પેકેટ બડા ધમાકા છે. મોટું ભેગું હાલે છે ઓળખો. જોઈએ આપણે આમાં કેટલી સ્પીડ છે. મોટું ભેગું હાલે છે નહીં. સવારો થઈ જાય બરોબર તડકો બડકો નીકળે ત્યારે ખબર પડે. અટાણે કોઈ બોટ છે નહીં બાજુમાં. તડકો નીકળે પછી ખબર પડે. ભાઈ લોકો આપણે સલાયામાંથી બહાર નીકળીએ વાત આપણે કોઈ ચૂડી સર અકબર ઝોલા દે છે એને હજી નીંદર જ આવે રાખે. એનું કામ જ છે સોવાનું. ભાઈ લોકો હજી સવારો થયો નથી. ભૂખલા ને ભૂખ લાગી ગઈ. જો ખાવાનું લેવા જાય ને ખાવું પીવું ને સોવું. સવારના નાસ્તામાં તો બિસ્કીટ જ ખાવાના છે. બપોરના આપણે ખાશું ઝીંગાવાળા ચોખા. ઝીંગાવાળા ભાત બનાવશે ઇબ્રાહિમ મામા. એ બાજુમાં ઓળાથી આવે જ ને ઇબ્રા મામાનો ઓળો છે. બપોરના એ બનાવશે ઝીંગાવાળા ભાત. ભાઈ લઈને બારે નીકળી આવ્યો. પૂરા લીવરે દાબા છે ને આપણી અડધા લીવર ઉપર પડી છે. ભાઈ લોક જોઈ લે આમ બાજુનો વ્યૂ. એક ગોળ ઝાડવા ને વચમાં પાણી ધાર. આપણે રસ્તો ભૂલી ગયા છો.
મને લઈ દો હલાવા ચાલવા સુપર અહીંયા મારો ભરશે 0 ટન મારતા આવડે 0 ટન મારો ભરશે ભાઈ લોક તમે એનાકોન્ડા ફિલ્મ તો જોઈ હશે એના જેવો જ નજારો છે અહીંયા એનાકોન્ડા ફિલ્મ જેવો હમણાં અહીંયાથી નીકળશે એનાકોન્ડા એવું મને લાગે છે અબે ચાલે ભાઈ લોક હવે ઝાડવાનું આવ્યું હે હવે આપણે ઝાડવામાંથી નીકળશું બારોબાર આ બારે નીકળવાનો ખાંચો છે ત્યાંથી નીકળશું બારે ભાઈ લોક આપણે ઝાડવા વિસ્તારમાંથી આવી ગયા બારે અહીંયા જ આપણે નીકળ્યા જ બારે ગેંડિયા કારો હે કારો ગેંડિયા आज पाय ओळो उंडे तो आज मुलाकात करी दियो લે જલે आ पेला सोने कर पेला ગાડી દોરી ચક્કર દીવો ઠંડી तेला कर दियो दो ભાઈ લોક ઓલો બોટારો ઈ જતો જેના આગળ જે અમે ઓળખો લીધો છે એ ભાઈ અમે ઝીંગાઈ દીધા ને ગુંચા લીધા રસ્તામાં ખાવા માટે મિત્રો હવે આપણે ઝીંગા જેને સાફ કરી લઈએ હજી સવારનો ટાઈમ થયો છે ઝીંગા હમણાં સાફ કરીને રાખી દઈએ પછી ખાલી બનાવવાનું જ રહીએ બસ આપણે ઝીંગા રાખવા માટે કાંઈ સાંભળા છે નહીં વસ્તુ નથી કાંઈ એટલે અખબાર ઓલો પાટીઓ ધોઈએ એના ઉપર ઝીંગા રાખશો સરખો ધોઈ નાખ ઓલો વાસે ઓળો આવે છે ને એમાં થાંભલા ભર્યા છે બધા હાલ ઝીંગા કાઢ જલ્દી અહીંયા લઈ લે જલ્દી ધ્યાન રાખો આમ જ રાખ આમ તારે કાઢી કાઢીને ખોલતા હાલો મિત્રો ઝીંગા ખોલી લઈએ પછી બાજુ વિડીયો કન્ટિન્યુ રાખો ભાઈ લોક આ ઝીંગા છે ઝીણા પણ આ મોટા કરતી વધારે ખાવામાં મજા આવે આ ઝીણા ઝીંગા અને જેટલી સાફ કરવામાં વાર લાગે ને એટલી આને ખાવામાં મજા આવે અને મોટા ઝીંગામાં મજા આવે ખાવાની મૂકીને તું ખાતો નહીં તું ઝીણા ઝીંગા ના ખાતો મોટા જ ખાય ખબર એવી કરે કે આપણે મોટા ખાતો નહીં
આપણા મિત્રો ફોન કીધી હતા. આ ફોન પકડવા વાળો કોઈ છે નહીં, ફોન નમી ગયો. ભાઈ લોગ બીજા આપણા મચ્છી મારું ત્યાં એની ફિશિંગ ચાલુ છે ત્યાં. આ બધા ફિશિંગ કરે છે આપણા માછીમાર ભાઈઓ. મિત્રો ઝીંગા ફોલાઈ ગયા છે, મામો ઝીંગા ધોઈ છે. ધોવાઈ ગયા મામા ઝીંગા? હા ધોવાઈ ગયા. ઇબ્રાહિમ મામા બનાવે છે બિરયાની ઝીંગા વાળી. હલો આમ હાલો આવી જાવજો. હલો ભાઈ લોગ ઝીંગા વાળા ભાત થઈ ગયા તૈયાર. ખાવાનું કરીએ ચાલો. મૂકી દે, ખા નહીં. બિસ્કિટ ખાઈ લે, તારા પૈડા છે. હલો ભાઈ લોગ હવે આપણે જાશું બંદરમાં આરામડા. મામો ને અહીંયા ફિશિંગ કરશે. હલો મામા બીજી વાર મળશું. તો ભાઈ લોગ ઇબ્રાહિમ મામા ને અલવિદા કહીને આપણે નીકળી ગયા છે. આપણે જાશું આપણા આરામડા બંદરમાં. એ અહીંયા જ ફિશિંગ કરશે. મિત્રો તમે જોઈ શકો છો ત્યાં પાણીની સ્પીડ કેટલી છે. હજી તો ભાંગ છે તો આવી સ્પીડ છે, પાણીમાં ભમરી વરે. અને પાણી હોય તો અહીંયા કોટ કાયદેસર આમ ફરી જાય એટલો પાણીની સ્પીડ છે. અને તમે જોઈ શકો છો કેવી રીતના પાણીની સ્પીડ. બહુ સ્પીડ પાણી. આ ક્યાંક ક્યાંક આવા ક્યારા પડે છે ને એ બધા પાણીના પ્રેશરના હિસાબે છે. જોઈ લે આગળ. આ ફૂલ સ્પીડમાં પાણી જાય. હજી તો ભાંગ છે, જ્વાળ હોય તો ફૂલ સ્પીડમાં પાણી જતું હોય. બમરી ફરી જાય આમ. પાણી કેટલું ઊંડું છે પપ્પા? પાણી ઊંડું કેટલું છે? ત્યાં છે 12-15 મીટર જેવું હોય. ભાઈ લોગ હવે આપણો બંદર થોડોક છેટો રહ્યો છે. સામે બેટ દ્વારકા સુદર્શન સેતુ બ્રિજ દેખાય છે, જોઈ લ્યો. આપણે આપણા ગામમાં એન્ટર થઈ ગયા છે. આપણે એવા ઓળો રાખવાનો છે આરામડા બંદરમાં. આ સુદર્શન સેતુ બ્રિજ. ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા જ આરામડા બંદરમાં. આપણો સફર થયો પૂરો હવે સલાયાથી મીઠાપુરનો. આરામડા બંદરમાં પહોંચ્યા જ આપણે. આજે આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.